અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં ગેલેક્સી 4 રસ્તા નજીકની સોસાયટીમાં યુવતી પર થયેલા એસિડ અટેકનો ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો છે. તપાસ દરમિયાન ખુલ્યું કે આ ઘાતક હુમલો યુવતીના પતિ દ્વારા પોતાની પત્નીને સબક શીખવવા માટે કરવામાં આવ્યો હતો. માહિતી અનુસાર યુવતી નોકરીમાંથી ઘરે પરત ફરતી હતી ત્યારે એક શખ્સ બાઇક પર તેની રાહ જોઈ રહ્યો હતો. યુવતી જેમ જ આવી બાઇક ચાલકે તેને એસિડ ફેંક્યું અને ફરાર થઈ ગયો હતો. હુમલામાં યુવતી ગંભીર રીતે દાઝી ગઈ હતી અને તરત જ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તેના ચહેરા અને શરીરના વિવિધ ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસ તપાસ દરમિયાન સ્પષ્ટ થયું કે પતિ જ આ હુમલાનો પાત્ર હતો. તે પણ યુવતીની હાલત જાણવા સિવિલ હોસ્પિટલ આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ, પાડોશીઓની કબૂલાત અને અન્ય પુરાવાના આધારે ગણતરીના કલાકોમાં જ પતિને પકડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ ફરિયાદ અને પુરાવાને આધારે આ કેસમાં ગંભીર કાયદેસર કાર્યવાહી થઈ રહી છે. સ્થાનિક લોકો અને મહિલાઓને પણ આ પ્રકારના હુમલાથી બચાવવા માટે વધુ સુરક્ષા પગલાં લેવા માટે પોલીસ સંવેદનશીલ બની છે. ગઈકાલ તારીખ 27 માર્ચના રોજ એક બનાવની અમને મેસેજ મળેલો કે નવા નરોડા વિસ્તારમાં એક યુવતી ઉપર જ્વલનશીલ પદાર્થ ફેંકવામાં આવેલ છે. તો એ અનુસંધાને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને ભોગ બનનારની પૂછપરછ, જે ગુનાવાળી જગ્યા છે એનું જીવનભર્યું નિરીક્ષણ તેમજ આજુબાજુની જગ્યાઓ છે એના સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે અલગ અલગ 3 ટીમો બનાવવામાં આવી. આ દરમિયાન પોલીસને જરૂરી માહિતી એકત્રિત કર્યા બાદ પોલીસને એવી આધારભૂત કેટલીક માહિતીઓ પ્રાપ્ત થયેલ, જે આધારે અમે એક સંદિગ્ધ જેને રાઉન્ડ અપ કરેલ છે કે જેનું નામ છે જતીન રણજીતભાઈ પટેલ, જે ઉત્તમનગર નિકોલ અમદાવાદના રહેવાસી છે. એમની હાલમાં પૂછપરછ ચાલુ છે.